હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 14/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં જે પ્રશ્ન બેંક આવે છે તે પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ 14/9ની એકમ કસોટી સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 1, 2, 3, 9 અને 14ના પ્રશ્નોનો સમાવેશ થયેલો છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખવાનો છે। કોઈ પણ 5 લખવાના હતા। હું અહીંયા દરેક પ્રશ્નોના જવાબ લખાવીશ। પહેલું છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો જવાબ લખી શકાય 2024મું વર્ષ ચાલે છે। વિદ્યાર્થી મિત્રો, તમારી એકમ કસોટીમાં તમારા શિક્ષકશ્રીએ અમુક પ્રશ્ન લીધેલા હોય એટલે બધાની એકમ કસોટી અલગ હશે, પરંતુ દરેકના જવાબ આમાંથી મળી જશે। 2, સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી? જવાબ થશે એ અને બી બંને, હિન્ડોસ અને ઇન્ડસ। ત્યાર પછી ત્રીજું છે, આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી પડ્યું છે? તો સિંધુ નદીના નામ પરથી। 4, શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? સાચો જવાબ થશે એ અને બી બંને। 5, તમારે ભુર્જના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરવો પડશે? જવાબ થશે એ ઉત્તર દિશામાં પ્રવાસ કરવો પડશે। 6, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? જવાબ થશે એ ઋગ્વેદમાંથી। 7, તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? જવાબ થશે સી, જૂનાગઢ। 8, નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? જવાબ થશે ડી, ટપાલ। 9, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો। આ કઈ સદીની વાત ગણીશું? જવાબ થશે 19મી સદીની વાત કહેવાય। 10, ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો હિન્ડોસ કહેતા હતા। 11, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતા હતા? બી, તાડપત્રનો ઉપયોગ કરતા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સાચવેલ નથી? જવાબ થશે સી, મહાત્મા મંદિર, ગાંધીનગર। 13, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? જવાબ થશે ઈસવીસન પૂર્વે 5મી સદીના। ત્યાર પછી સવાલ નંબર 14, સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? જવાબ થશે ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે। સવાલ નંબર 15, ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? 2500 વર્ષ પહેલા। 16, ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? ઈસુ ખ્રિસ્તના। 17, સાલવારીમાં એડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સીઈના નામથી ઓળખવામાં આવે છે। 18, નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે શોધવાનું છે? સાચું વિધાન થશે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખવાનો છે। તમારે કોઈ પણ 5 લખવાના હતા, પરંતુ અહીં આપણે પ્રશ્ન બેંકના દરેક પ્રશ્નોના જવાબ જોઈએ। 1, આદિમાનવનો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો લોખંડના ઉપયોગ ન કરતા હતા। 2, આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? આપેલ તમામ જવાબ થશે। ત્રીજું છે, આદિમાનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? જવાબ થશે ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા। 4, આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા? એ શિકાર માટે। 5, આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? સી, મકાન બનાવવા માટે। ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલા છે? આશરે 500 જેટલા। 7, ભીમબેટકાઓની ગુફાઓ કઈ નદીના કિનારે આવી છે? નર્મદા નદીના કિનારે। 8, આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે? તો ખેતીની શોધને આભારી ગણાય છે। 9, અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા હશે? આપેલ તમામ જવાબ થશે। ત્યાર પછી 10, આદિમાનવોના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? બી, કૂતરો। 11, ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? સી, ચિત્રકલા। 12, આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હશે? જવાબ થશે ડી, આપેલ તમામ। 13, આદિમાનવોના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? એ, પાષાણ યુગ।
14 ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો? જવાબ થશે સી તૃણાહારી પ્રાણીઓ. 15 પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? ડી મેહરગઢ ગણી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખવાનો છે. કોઈ પણ 3 તમારે લખવાના હતા. અહીંયા આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીશું. 1 આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? જવાબ થશે ડી આપેલ તમામ. 2 ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? એ મધ્યપ્રદેશમાં આવેલી છે. ત્યાર પછી 3 મેહરગઢ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ થશે સી મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે, તે ખોટું છે. ત્યાર પછી ચોથું છે કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો એ હડપ્પીયન સભ્યતા. 5 આદિમાનવો કેવું જીવન જીવતા હતા? સી ભટકતું જીવન. 6 સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે? ડી હડપ્પા. 7 ભોગાવો નદીના કિનારે કયું હડપ્પીયન સભ્યતાનું નગર આવેલું હતું? બી લોથલ. 8 વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીયન નગરની વિશેષતા ગણાય છે? બી મોહેન્જોદડો. 9 નીચેના પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? તો એ આયુર્વેદ. પ્રશ્ન નંબર 3 યોગ્ય શબ્દ વડે નીચે આપેલા વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ 2 પૂરવાની હતી. અહીંયા આપણે બધી ખાલી જગ્યાઓના જવાબ લખીશું. 1 ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે, તો નર્મદા નદીના. 2 વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં વસવાટ કરતા હતા. 3 લોથલ ભોગાવો નદીના કિનારે આવેલ છે. 8 હડપ્પા અને મોહેન્જોદડો હાલ પાકિસ્તાન દેશમાં આવેલા છે. 5 મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે. 6 ઋચાઓના સમૂહને સુક્ત કહેવાય છે. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાનો છે. કોઈ પણ એક જવાબ લખવાનો હતો, પરંતુ અહીંયા આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. 1 એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવવાના છે. તો આ મુજબ તમે મુખ્ય અક્ષાંશ વૃત્તોમાં ઉત્તર ધ્રુવવૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત દર્શાવશો અને તે કેટલા અંશ પર આવેલો છે તે લખશો. બીજું છે એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો. તો અહીંયા તમે શીત કટિબંધ, સમશીતોષ્ણ, ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ આ રીતે તમે વર્તુળ દોરી દરેક કટિબંધો લખશો. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પણ દર્શાવશો. ત્રીજું છે આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપવાની છે. સૌપ્રથમ સૂર્યગ્રહણની થોડી સમજ લખીએ તો ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. હવે તેની આકૃતિ દોરીએ. તમે આ મુજબ સૂર્યગ્રહણની આકૃતિ દોરી શકો છો. સૂર્યગ્રહણ દેખાતો હોય તે ભાગ તમે જોઈ શકો છો. પૃથ્વીના આટલા ભાગમાં આવી રીતે સૂર્યગ્રહણ દેખાતું હોય છે. ત્યાર પછી ચોથું છે આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપવાની છે. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. આ મુજબ તમે ચંદ્રગ્રહણની આકૃતિ દોરશો, જેમાં તમે જોઈ શકો છો ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે, એટલે ચંદ્રગ્રહણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના હતા. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીશું. 1 આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, શીખ, જૈન, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી, જરથોસ્તી એટલે પારસી વગેરે ધર્મો પાળે છે. 2 ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓ. ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષામાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તમિલ, તેલુગુ વગેરે લખી શકાય. ત્યાર પછી 3 ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો છે દિવાળી, મકર સંક્રાંતિ, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે છે. 4 પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? પંજાબનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે. 5 ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? ભારતમાં હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે.
6. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે જોડાયેલ છે. 7. જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે, તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે? જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે, તે પ્રાર્થના કરવા ચર્ચમાં જશે. 8. શીફા મુસ્લિમ ધર્મ પાળે છે, તો તેના તહેવારો કયા હશે? શીફા મુસ્લિમ ધર્મ પાળે છે, તો તેનો તહેવાર ઈદ અને મહોરમ છે. 9. રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? રાસ ગરબા માટે ભારતનું ગુજરાત રાજ્ય જાણીતું છે. 10. કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? કથક ઉત્તર પ્રદેશ રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે. 11. શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? શિવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે. 12. પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? પતેતી તહેવાર પારસી ધર્મ સાથે જોડાયેલ છે. 13. મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? મલયાલમ કેરળમાં બોલાતી રાજ્યભાષા છે. 14. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી. 15. કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? કર્ણાટકમાં કન્નડ ભાષા બોલાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ધોરણ 6 ની એકમ કસોટી પૂર્ણ થશે. ધોરણ 6 ની અન્ય તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.